નમસ્કાર ખેડૂત મિત્રો, હું ધર્મેન્દ્ર જીવાણી આગળની જેમ આજે પણ આપની સાથે ખેતીને લગતી ચર્ચામાં ઉપસ્થિત છું। તો આજે ખેડૂત મિત્રો શિયાળુ વાવેતર પૂરજોશથી ચાલી રહ્યું છે। તો ખેડૂત મિત્રો, જો શિયાળુ વાવેતરમાં આપ ઓર્ગેનિક કાર્બનનો ખૂબ જ મહત્તમ ઉપયોગ કરો તો એનાથી પાકમાં ઘણું બધું ફાયદો મળે છે। ખેડૂત મિત્રો, આપે કરેલા વાવેતર જેમાં જીરું, લસણ, ડુંગળી, ધાણા, ઘઉં જેવા વગેરે પાકોમાં આપ ઓર્ગેનિક કાર્બનનો મહત્તમ ઉપયોગ કરો તો વધુ પડતો ફાયદો મળશે। તો ખેડૂત મિત્રો, ઓર્ગેનિક કાર્બન વાપરવાથી જમીનની ફળદ્રુપતા અને જમીનની ગુણવત્તામાં સુધારો થાય છે। આ ઉપરાંત રાસાયણિક ખાતર વાપરવાથી જે અનિયમિતતા થઈ જમીનની એનાથી પણ આપણે જમીનને બચાવી શકશું, એટલે કે જમીનને રક્ષણ આપી શકશું। આ ઉપરાંત ઓર્ગેનિક કાર્બનથી જમીન પોચી અને નરમ બનશે। એની સાથે જમીનની પીએચ પણ બેલેન્સ થશે, જેનાથી પાકમાં સ્વાદ અને પાકનું પોષણ મળે છે। આ ઉપરાંત ઓર્ગેનિક કાર્બન વાપરવાથી જમીન પોચી અને નરમ થાય છે, જેથી જેમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ પણ એને પણ રક્ષણ મળે છે। તેથી લાંબા ગાળે જમીનની તંદુરસ્તી અને ફળદ્રુપતા ટકી રહે છે। આ ઉપરાંત જમીનને તો ફાયદો થાય જ છે, પણ ઓર્ગેનિક કાર્બનથી માનવ સ્વાસ્થ્ય માટે પણ સારું એવું સલામત છે। તો ખેડૂત મિત્રો, આપણે શિયાળુ પાકમાં જરૂરથી ઓર્ગેનિક કાર્બન વાપરવું જોઈએ। ખેડૂત મિત્રો, ઓર્ગેનિક કાર્બન લિક્વિડ ફોર્મમાં અને ગ્રેન્યુઅલ દાણાદાર ફોર્મમાં આવે છે, જેનો ઉપયોગ આપણે ખાતર સાથે અથવા તો પીએચ સાથે કરી શકીએ છીએ। તો ખેડૂત મિત્રો, અત્યારે આપણી પાસે લિક્વિડ અને દાણાદાર ગ્રેન્યુઅલ ફોર્મમાં ઓર્ગેનિક કાર્બન અવેલેબલ છે, જે આપ અહીંયા જોઈ શકો છો। જેમાં સુપીક સોઇલ છે, કાર્બોનિક CN છે, આ ઉપરાંત દાણાદાર ફોર્મમાં એક કાર્બન ગ્રેન્યુઅલ છે। તો ખેડૂત મિત્રો, આ માહિતી તમને સારી લાગે તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો, જેથી બીજા ખેડૂત મિત્રોને પણ માહિતી જાણવા મળે। તો મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ। જય જવાન, જય કિસાન।